ऐसा पहली बार हुआ है 17-18 सालों में कि मैं आई ने भी वीडियो नहीं बनाया, एक रील नहीं बनाई। हमारा तेरा किस वडोदरा का और यार जाना पानी पानी बोलो जी अम्बे मात की जय। एक मस्त मोमेंट क्रिएट करिए सब। आइए देखते मजा आएगा। Morning with these nice people in tent house. Welcome to guys our home એવું બોલ, ઇંગ્લિશ બોલ. મહેમાન આયા છે. હા વધી ગઈ એક જણ વધી ગયું. 1% coming in our home. માચી દસી ગભરાયેલા. અરે એટલું ધ્યાનથી જોઈએ છે ને કારણ કે અમે ઇન્વેસ્ટિગેશન કરવા આવ્યા હોય. ખબર દે વસ્તુ છે. કોમેન્ટ કરજો જો તમારે ખબર હોય તો જો ઝૂમ કરું હે ને કે જેટલું ઝૂમ કરું મને કરસલા જેવું લાગી રહ્યું. હવે આ જે કરોડિયો છે રેસ્ક્યુ કરવા જાય છે, પણ જો ઉપર રે ભાઈ અમારી જવાબદારી રહેશે ને કઈ બી થાય તને અને કરોડિયાને બી. હવે ખાલી વિડીયો લઈ ગયા છે. ઉપર ને કોણ કરટલો જ છે લા બોમડો લા કેવો બેંગ લઈ ગયો નાળે કોણ એ થોડો આનો છે મજા આગે આબરૂ કરે તા પાછા ના નહીં કરે બસ આ એક કામ કરીએ અમે બેસીએ જા અને શરમ આવશે પાછી. કોણ પેકજ રહેની એની શરમ પકા માર સર એલા એ પકાયા છે વો બીક લગા નોઈલા લાટલા ઢગરાઈ ગયા. નાલા ના મરગી પુરાણી ले जा पास जल्दी ले जा और रेस्क्यू हो गए हमारा 12 किल्स वडोदरा का और यहाँ जा सापुतारा बाय. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ કોનો. અને આજે છે છેલ્લો દિવસ અને અમે અમારા સૌથી ખરાબ ટેન્ટને છોડવા જઈ રહ્યા છે અને અહીંયાથી અમે ડાયરેક્ટ જવાના છે અમે હાથની માતા ફોલ. ડોન ફોલ. અહીંયા બહુ બધા ડોન છે, એ લોકો ફોલ થઈ ગયેલા એટલે એનું નામ ડોન ફોલ રાખવામાં આવ્યું છે. તો હવે જઈશું. અમારા અમારા કેમ્પની એટલી ખાસિયત છે ને કે કોઈ કઈ કહેતું જ નહીં કે કઈ જવાનું છે, કેટલા વાગે જવાનું છે, કેટલા વાગે ઉઠવાનું છે, કોઈ કહેવા નહીં આવતું. અમે તો પેલા બીજા બસથી સીટી પડે ને તો અમે જતા રહીએ છીએ એવું છે. તો હવે કેમ્પ તમે ચૂઝ કરો ને તો એવું કરજો કે જે ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ આપે. અમારે તો આપતા જ નહીં. ઇન્સ્ટ્રક્શન સોરી તમે સમજી જાઓ ને, મારી ઓડિયન્સ એટલે સમજી હશે. હા એક વાર ગયા હોય ને તો એમને પૂછી લેવાનું. કભી અલવિદા ના કહેના, કભી અલવિદા ના કહેના. પપ્પી કર લે એક ટેન્ટ ને કરને પપ્પી. ગંદુ કેટલું છે. બાય બાય. તો હવે ચલો ફાઇનલી આ તો અમારો ટેન્ટ લાસ્ટમાં ડિસ્ક્લોઝ કર્યું છે અમે. હા છોકરા જવારે ડોન વોટરફોલ છે ત્યાં અડધે સુધી પહોંચી ગયા છે અને હવે અહીંયાથી જીપમાં કે નાની બસ હોય એમાં જવાનું છે, કેમ કે ત્યાં જવાય એવો રસ્તો નહીં હોય. અને ડોન જે છે એ 8 કિલોમીટર બાકી છે, પછી અમે ડોન થઈ જઈશું. કેવું લાગે ડોન? ડોન હા તો જો આમાં બંદૂકો પણ જો માચીસ બધા તો એક ખોલીને ડોન ટેન બાપુ ડોન.
બંધ કર દો. બંધ કર નહીં કરું છો. બોલો શ્રી અંબે માત કી જય. અહીંયાથી હવે 8 કિલોમીટર જીપમાં 11 જણ ભર્યા છે. 11 જણ હવે પહોંચી ગયા છે. હવે અહીંયાથી ફરીથી ચાલીને જવાનું છે. 1.5 કે 2 કિલોમીટર કીધું છે, તો અહીંયાથી ચાલીને જવાનું છે. ત્યારે ડોન વોટરફોલ આવશે. અને આના પહેલા भी हाँ ये जीटू भाई हमारा. क्या बोलना चाहते हो? वो बीच में कौन सा वाला वाटरफॉल था? बीच में कब हाँ। अभी आ रहा था हाँ वो छोटा वाटरफॉल था यार, मेरे को नाम नहीं आ रहा हम बड़े में ही जाते हैं क्या? हाँ, हम बड़े में जा रहे हैं। हाँ छोटा हमको वो पसंद डॉन था, ये उसकी बॉन है. हेलो हाय हाय बाय बाय. छतरी વેલકમ થાય છે અહીંયા. વેલકમ. ગમે તે સ્પોર્ટ બાઇક લો, અહીંયા સ્પ્લેન્ડર ને ટીવીએસ ને હોન્ડા એવા બધા જ ચાલે. આવો કંઈક રસ્તો છે ને અહીંયાથી 2 કિલોમીટર ઉપર જવાનું છે. કેવું લાગે છે ભાઈ? ખતરનાક. આ રીતના જવાનું છે ચાલીને. લાગે 1.5 કિલોમીટર. હજી તો કિલોમીટર બી નહીં થયું એક. અને જો બાઇક રેસર બી આવી ગયા છે આગળ. 2 થઈ ગયું, ઉપર થયું. હાલો 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 હજુ હાલો. પકડો ચોર. पहला प्यार है, पहली बार है, ऐसा पहली बार हुआ है 17-18 सालों में कि मैं અહીં એક બી વિડીયો નહીં બનાવ્યો, એક રીલ નહીં બનાવી. એ મને યાદ અપાયું એ દિવસ. મને ખબર કે મને ચાલીસ મિનિટ ભાઈ યાદ કરો. 3 દિવસ થઈ ગયા તો બી એક બી રીલ નહીં બનાવી. સારું મજા આવી. શાબાશી હાલ મને. શાબાશી પાછળ આપવાની હોય. ફરીથી અહીંયા વાદળ આવી ગયું છે. आप अपना रिव्यू दीजिए, आपको कैसा लग रहा है? બહુ જ સારું લાગે છે. किस चीज का अच्छा लग रहा है? આ મહિનો આખો ફરવામાં નીકળી ગયો એવું લાગે છે. પહેલા ઉદયપુર, હવે સાપુતારા, અને હવે કાલ વડોદરા. બી પાછું ઘરે અને ઓફિસ. એ વાતનું દુઃખ, બાકી તો સારું છે. 3 દિવસમાં કયા દિવસે મજા આવી છે તમને? બધા દિવસ. હવે અઠવાડિયું ગયા. સોરી, 7 દિવસમાંથી તમને કયા દિવસ મજા આવી? 3 જ દિવસ મજા આવી છે. હા, હવે ટ્રીપમાં એક વસ્તુ જોવા મળશે નવી. કુણાલ ભાભીને ઉચકી લાવ્યા છો. થાકી ગયા થાકી ગયા. હું સિંહના ટોળે વચ્ચે પાણી પીવડાવે ને એ મારી બૈરી કોણ લા? ફાલ્ગુની. હવે મને એવું લાગે છે કે વોટરફોલ આવે એ પહેલા મારા હેરફોલ થઈ જશે. આવતું જ નહીં ક્યારનું. ખાલી આવા નાના નાના વોટરફોલ આવે છે. આવા અહીંયાથી આવે છે એવા. હજી તો આ ગાર્ડન હિલ સ્ટેશન જેવું આવ્યું એવું લાગે છે. હજી વોટરફોલ તો આવ્યું જ નહીં. હજી એવું કે છે 1.5 કિલોમીટર હજી છે. હવે જોઈએ કેટલું ઉપર છે. ઉપર કેટલું ઉપર છે જોઈએ. હિલ સ્ટેશન લાગે છે. હિલ સ્ટેશન આવી ગયા. ઓ પહોંચી ગયા છે. કઈ છે લા? કઈ છે? ઓ આ વોટરફોલ દેખાતો નહીં પણ બહુ દૂર છે. ના તું જ દેખાય છે. હટી જા સાઈડ માં. આજા તુજે જન્નત દિખાવ. જોઈ લો. એટલે ઉભર ને ઓડિયન્સ ને જોવા દે પહેલા. કઈ છે ઉભર? અમે ઊંધા ઊંધા દૂધ બતાવીએ છે કે અહીંયા ઉભર પેલો છે. ઉભર પહેલા મારો દૂધ નીકળી ગયો. એક મસ્ત મુવમેન્ટ ક્રિએટ કરીએ છીએ અમે. ચાલ ફટાફટ ફરી. તો જે વોટરફોલ માટે અમે આટલું બધું ચાલીને, દોડીને, પડીને, કૂદીને, ઊંઘીને, સૂઈને, ચાલીને, ખાઈને, હગીને આયા છે એ વોટરફોલ છે આ. એ
જો ખાલી હાય 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 હવે વોટર પાર્ક થી જઈએ બોચી બહુ ડેન્જર દુખે છે કેમ કે પાણી એટલું ફોર્સમાં આવતું હતું ને કે મસાજ બહુ ડેન્જર થઈ છે. મજા આવી પણ ભલે એકે ફોટા નહીં પડે ચાલશે વાંધો નહીં પણ મજા આવી. નાહવાની બહુ મજા આવી. ઓછો ટાઈમ નાહ્યા પણ મજા આવી. ના ટાઈમ વધે મળે પણ ફોટા ના પડે. રોટલી અને ચટનો અહીંયા રોટલી અને ચટણી રોટલો અને ચટણી અહીંયા ખાઈએ છે. કેવું લાગે છે ભાઈ? બહુ તીખું છે. મારો બહુ ગંદુ આવશે. બહુ તીખું છે, બહુ તીખું છે. સારું છે. પણ પહેલી વાર ટ્રાય કર્યું છે. ભૂખ એટલી લાગી છે ને કે ખાઈ જ જવાશે. મજા આવી. આ જે રોટલો છે ને એ રોટલી જેવી લાગે છે ને આ હે ને રાગીનો છે, ઘઉંનો નહીં. એટલે ઘઉંનો તો રોટલા એમ બી ના બન્યો. એટલે સોરી બાજરીનો. મજા આવી પણ આ ઇજ્જતી છે. અને આ ચટણી કીધું ને એવું થયું. ચટણી ખાલી આટલી જ છે અને 6 રોટલા છે. અમને એવું હતું કે નહીં થઈ રહે પણ એટલામાં 6 માં જ ખાલી જરી એવું લાગે છે. આટલી જ ચટણી લેવાની. એટલે હા તો તાઈ નામ આટલું મજું છે કાનનું છોડ આવે. અને રોટલો એકદમ મોરો છે તો બી મસ્ત લાગે. મસ્ત લાગે છે. કાલ સવારના સમાચાર તમને મળશે. મને એવું લાગ્યું ને કે ઠંડી. તો આજનો જે વ્લોગ હતો એ બહુ જ નાનો બન્યો હશે કેમ કે મોબાઈલની સ્પેસ ફૂલ થઈ ગઈ હતી અને શૂટ કરાયું. હા બધાના એટલે 2 જ મોબાઈલ અમારા જોડે આઈફોન છે અને બેઉના સ્ટોરેજ ફૂલ થઈ ગયા હતા. તો એકદમ નાનો વ્લોગ બન્યો હશે. નાનો તો નહીં, એમ તો મોટો. આગલા 2 બહુ મોટા હશે એટલે તમને આ બહુ નાનો લાગ્યો હશે. તો બસ હવે આ ખાઈને હવે ઘરે જઈએ છે. લાસ્ટ મેંગોડવાલી છે, રાસબેરી. સોરી રાસબેરી છે લાસ્ટ. આના પછી હવે ઘરે. હવે ફરીવાર ખબર નહીં ક્યારે જઈશું. આવતા અઠવાડિયે માથેરનનો છે કેમ કે જવાના જ નહીં. મળીએ, બાય બાય, જય માતાજી. હેલો. એક બહુ મસ્ત કામ કર્યું છે. હવે જ્યાં અમારે ઉતરવાનું હતું ત્યાં ઉતર્યા નહીં, એના પહેલા ઉતરી ગયા છે. એટલે કે અમારે દુમાડ ચોકડી ઉતરવાનું હતું અને એના પહેલા અમે ઉતરી ગયા છે. અને અમે કેબ બી બુક કરાવી લીધી હતી. કેબ નહીં, સોરી રિક્ષા. તો હવે એને ફોન કરીએ કે અહીંયા સુધી આવી જાય, એક્સ્ટ્રા પૈસા થાય તો એ લઈ લેજે. હવે જોઈએ છે. લાસ્ટમાં પણ બહુ લોચા પડી ગયા. અહીંયાથી આગળ છે દુમાડ ચોકડી. આ છે ક્રિશ વિલા હોટલ.